સાથે કમ્યુનિકેશન બેસ્ટ. આમની જોડે ખાલી એકવાર હું અને મારી મોમ મળવા આવ્યા હતા ત્યારે જ, બાકી અત્યારે હું જસ્ટ આવી રહ્યો છું આફ્ટર વિઝા. પેપર વર્ક પરફેક્ટ કામ, એમની ટીમ બેસ્ટ. જે પેપર વર્ક જોઈતા હતા બધી વસ્તુ એમને આપી આપણે. એમાં છે શી ઇઝ ધેર ઓન અ સ્ટુડન્ટ વિઝા અને એ બહુ સારો કોર્સ ત્યાં ભણવા ગયા છે. શી વોઝ અ ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટ હતા અહીંયા અને ત્યાં બી એના રિલેટેડ કોર્સ કરવા ગયા છે. અને જ્યારે એમને મળવા જવું હતું તો યુકે વિઝા રિજેક્ટ કર્યા. આ રિજેક્શન જસ્ટ ઇમેજિન ઇફ યોર વાઇફ ઇઝ સ્ટેઇંગ ઇન એની અધર કન્ટ્રી, you are in India, you plan to stay in India, you just want to go and visit her for some time and a country denies visa. Hi everyone, this is Rahul from Golden Future. आज मेरे साथ है यश पटेल. अब कोइंसिडेंटली हम लोग सेम स्कूल में भी थे, कोइंसिडेंटली हम लोग पहले एक ही एरिया में रहते थे. अब ये केस इंटरेस्टिंग इसलिए है कि आमनी वाइफ यूके में है. अब जस्ट इमेजिन इफ योर वाइफ इज स्टेइंग इन एनी अदर कंट्री, you are in India, you plan to stay in India, you just want to go and visit her for some time and a country denies visa. How will you feel and how will your relationship get strained? એમની જોડે બી એવું થયું હતું. એમના વાઇફ યુકેમાં છે, શી ઇઝ ધેર ઓન અ સ્ટુડન્ટ વિઝા અને એ બહુ સારો કોર્સ ત્યાં ભણવા ગયા છે. શી વોઝ અ ડોક્ટર ફિઝિયોથેરાપિસ્ટ હતા અહીંયા અને ત્યાં બી એના રિલેટેડ કોર્સ કરવા ગયા છે. અને જ્યારે એમને મળવા જવું હતું તો યુકે વિઝા રિજેક્ટ કર્યા. આ રિજેક્શન લેટર તમને દેખાય છે ને એવું કીધું કે તમારા ફેમિલી ટાઈઝ ઇન્ડિયામાં વીક છે ને તમારા ઇકોનોમિક ટાઈઝ ઇન્ડિયામાં વીક છે. ઇન સ્પાઇટ ઓફ હિમ હેવિંગ હિઝ ઓન બિઝનેસ, એ બિઝનેસ બી ચલાવે છે, એમના પપ્પા મમ્મીનો બી બિઝનેસ છે, એમની પ્રોપર્ટીઝ બી છે, છતાં બી યુકે રિજેક્ટ કર્યા. પછી અમારી વાત થઈ, એ મારા કોન્ટેક્ટમાં આવ્યા અને પછી અમે લોકોએ વિઝા મૂક્યા અને આ રહ્યો એમનો વિઝા કોપી જે તમને યુકેનો દેખાશે આફ્ટર રિજેક્શન. જસ્ટ હોલ્ડ ઓન ફોર અ મોમેન્ટ. બહુ પાછળના પેજ પર સ્ટેમ્પ આપ્યો છે. ઓકે, મળી ગયો. આ રહ્યો એમનો વિઝા આફ્ટર રિજેક્શન. સો ખાસ મેં એમને ઓફિસ એટલા માટે બોલાવ્યા છે કે એમની સ્ટોરી કે કેવું લાગ્યું જ્યારે વિઝા રિજેક્ટ થયું પહેલી વાર થયો હતો ત્યારે, અને પછી વિઝા આવ્યા પછી કેવું લાગે છે, અમારું કામ કેવું લાગ્યું યશભાઈ? પરફેક્ટ પેપર વર્ક, પરફેક્ટ કામ, એમની ટીમ બેસ્ટ. જે પેપર વર્ક જોઈતા હતા બધી વસ્તુ એમને આપી આપણે અને એ લોકોએ કન્સિડર કરીને મારો કવર લેટર બી 6 પેજીસનો બનાવ્યો હતો. એટલે એ પ્રમાણે આખું ડિટેલિંગમાં એ લોકોએ ડિસ્ક્રાઇબ કર્યું હતું મારું અને મારી વાઈફનું, મારી ફેમિલીનું. એટલે એકદમ બેસ્ટ વર્ક હતું. આખી વસ્તુ મારી ટીમે હેન્ડલ કરી. તો અમને માનસી જોડે કમ્યુનિકેશન કેવું લાગ્યું? એમની ટીમ સાથે કમ્યુનિકેશન બેસ્ટ. આમની જોડે ખાલી એકવાર હું અને મારી મોમ મળવા આવ્યા હતા ત્યારે જ, બાકી અત્યારે હું જસ્ટ આવી રહ્યો છું આફ્ટર વિઝા. અમે જે લેટર બનાવ્યો હતો ને એની અંદર અમે જે રિયલ લાઈફ છે અમે થોડી ઇમોશનલ વસ્તુ બી નાખી હતી, કેમ કે એકચ્યુઅલ હસબન્ડ વાઈફ દૂર રહેતા હોય તો ઇમોશનલી તમને થોડું ડિપ્રેસ ફીલ થાય. એટલે એમને થોડો ડાઉટ ગયો હતો માનસીભાઈ મળવા કે આ બધું લખવું છે કે નથી લખવું. અને ત્યારે મેં માનસીને કીધું કે ના, એમને કહો કે આ બધું લખવાનું છે. અને કોઈ બી વિઝા ઓફિસર છે જ્યારે રિયલ હ્યુમન ઇમોશન સમજે ત્યારે જ વિઝા આપે. ના, તમારી સામે એમનો વિઝા રહ્યો છે. તો જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એમને આ વિડીયોમાં ટેગ બી કરીશ. તમારી કોઈ બી ક્વેરીઝ હોય તમે એમને ઇન્સ્ટા પર ડીએમ કરીને પૂછી બી શકો છો. અને એના સિવાય જે લોકો આ વિડીયો જોઈ રહ્યા છે, અગર તમારી વાઈફ યુરોપની કોઈ બી કન્ટ્રીમાં કે યુકે કે આયર્લેન્ડ છે અને તમારે જવું છે, અગર એવું કોઈ છે તો અમને કોન્ટેક્ટ કરો. ભલે પહેલા રિફ્યુઝલ હશે, વિઝા લઈ આપશું. આ લાઈવ એક્ઝામ્પલ છે. અને આના સિવાય બી મારા પેજ પર એમના જેવા સેમ કેસ વાળા 3-4 એક્ઝામ્પલ છે. અને અત્યારે બીજી 5-6 ફાઇલો આવી સેમ કેસ વાળી ચાલી રહી છે. સો ટેન્શન ના લેતા. એકવાર વિઝા રિજેક્ટ થાય તો ઇટ્સ નોટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ. કીપ ટ્રાઇંગ અને વિઝા આવશે. અને ઓલ ધ બેસ્ટ યશભાઈ તમારી જર્ની માટે. એન્જોય. થેન્ક યુ સો મચ.